દ્વારકાધીશભાઈ, સ્વાગત છે સરસ મજાના નવા વ્લોગની અંદર. અને આજ તો એવું થયું કે આપણે સુઈ રહ્યા હતા, પરસભાઈ ગયા કામે અને હું એકલો અત્યારે ઘરે હતો. તો હું પાછળ અત્યારે પાછું બીજી ગાડી લઈને જઈશ કામે. નાસ્તો કરવા બે તો ટિફિનને પેક કરી દીધું છે. અને અમારા સુનિલભાઈ એસબી રુદરલાનો વ્લોગ ચાલુ છે. જો વ્લોગ જોતા જોતા એમનો વ્લોગ પૂરો થઈ જાય અને નાસ્તો કરી પછી નીકળી બધા ફટાફટ કામે. વિડીયોમાં બને રહેજો. ન હોય તો લાઈક કરી દો, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. ટિફિન ભરીને હું નીકળી. ટિફિન ભરાઈ ગયું છે ને આપણે નાસ્તો થઈ ગયો. 9 વાગી ગયા છે ભાઈ. પણ પેલા ગાડીને ચમકાવી થોડીક. આજ તો શું છે, આ ગાડી લઈને જવાનું છે એટલે સાફ સૂફ કરવી ને પછી નીકળવી. सुबह हो गई बाबू 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 सुबह हो गई बाबू. થોડીક વાર આપણે બેઠા છીએ ભાઈ અહીંયા દુકાને નાનીમથી. પપ્પા આવે પછી આપણે જવું કામે. એટલે જો બાઇકને મૂકી મેં પછી તો કામે ઉપડવાનું છે ભાઈ. જો સરસ મજાનો આજ નજારો સુંદર છે ભાઈ. જોઈ શકો તમે વાદળાનો નજારો જોવો. ચાલો તારે મિત્રો હવે જઈશું આપણે કામે. પપ્પા જો આવી ગયા છે. હવે આપણે નીકળશું સીધા કામ બાજુ. ભાઈ સુરતનું વાતાવરણ ભાઈ આજે 1 નંબર છે. મસ્ત છે વાદળા જેવું. જોવો સરસ મજાનું આજ વાતાવરણ છે. આ બ્રિજનું કામ જો એટલું પહોંચી ગયું છે ભાઈ. અમારે એક બ્રિજ તો ચાલુ થઈ ગયો છે. એક આ બાજુનો બ્રિજ હવે તૈયાર થાય છે. જો તમે વાદળા જોઈ શકો છો. ધીમા ધીમા ભાઈ છાંટા ચાલુ થઈ ગયા છે. હાવ ઝીણા ઝીણા છાંટા પડે છે. વાદળા છે. આવી ગયા છીએ ભાઈ પાછા કામે. આપણે જોઈ શકો છો ટિફિન લઈને કમ્પ્લેટ. પારસભાઈ તો આવી ગયા હતા. આપણે મેં કીધું એમ ઘરેથી મોડા આવ્યા હતા એટલે અલગથી ટિફિન લઈને આવ્યા છીએ. હવે ટિફિન રાખવાની જગ્યા અમારી કમ્પ્લેટ અને આપણી જગ્યા કામ કરી દેવી આપણે ચાલુ. ચાલો સાડા 12 થવા આવ્યા છે. 12:30. ચાલો તારે જમવા બે જઈએ ફટાફટ. બહારના બધા કારખાનાવાળા 1 વાગ્યા. અમને તો મજા આવતા એમ જમી લઈએ. બીજા બધા જો કામે ઘંટિયા હજી કામ કરે છે. તમે તો ચાલુ કરી દીધું છે ભાઈ. ચાલો ભોજન લઈ લઈશું. 2 ટિફિન છે ડબલ ડોઝ. અને આજ કંઈક આવ્યું છે જમવામાં છે ભાઈ. ચોળીનું શાક છે. જો ચોળીનું શાક, કેરી, રોટલી. આપણે ખાસ આલુ પ્રિયા જ લાવીએ છીએ. બાકી ચેવડો છે. ચાલો તો જમી લઈએ. ચાલો તારે હવે સીધા જવું ઘરે. 6:30 થાય. આ શનિવાર હતો, રજા વહેલા પડી ગઈ છે. નીકળવી. બાઇક આપણી અહીંયા જ છે. તો મિત્રો ઘરે પહોંચી ગયા છીએ ને ભાઈ. થઈ ગયા છે એકદમ રેડી. નાહી ધોઈને કમ્પ્લેટ. અને પારસભાઈ હજી નહીં થાય. ને બા અહીંયા બનાવે છે રસોઈ. જોઈ શકો તમે. લોટ બંધાઈ ગયો છે અને શાક આપણે બનવાનું છે. 2 શાક બને. શું બને છે હવે? સેવ ટમેટા ને ગુવાર. ભાઈ સેવ ટમેટા અને ગુવારનું શાક છે આજે આપણે. અને પછી બધા આવી જાય એટલે રોટલી હમણાં વણી નાખે બા. પછી આપણે જમવાનું છે ત્યાં સુધી બહાર આટો મારતા આવી. ચાલો પીયું વિશાળી પીયું. અરે વિશાળી પીયું. આમ જો વિશાળી પીયું. શું કરે તું? ફોન જ જોવાનો. ચાલો તારા મિત્રો જમવાનું થઈ ગયું છે રેડી. શાક છે ગુવારનું ને રોટલી ને દૂધ. જમી લઈએ આપણે. તરબૂચ આવી ગયું છે ભાઈ. 2-3 કિલો જેવું. સરસ મજાનું ઠંડુ કરીને આપણે ખાવાનું છે. જોઈ શકો છો. અત્યારે પપ્પાની લઈ આવ્યા છે તરબૂચ. તરબૂચ બહુ સસ્તા ભાઈ. તરબૂચ 10-10 ના કિલો, 20-20 ના કિલો.
નીકળી ગયા છીએ ભાઈઓ બહાર આટો મારવા માટે. આપણે જોઈ શકો છો રોડ ઉપર એક પછી દવા ને એવું પીધી છે, થોડીક કાંટો વાટો મારવી. હમણાં જરાક થોડીક તબિયત ખરાબ હતી, દવાને એવું લાવ્યા છીએ, દવાને એવું લઈને આવ્યા હતા. હવે થોડીક આંટો મારી લો તો મજા આવે એમ. બહાર પવન સારો આવે છે, મજા આવે એવું. તો મિત્રો આંટો મારીને કમ્પ્લીટ હવે સીધા પાછા આપણે ઘરે જ આવું, કેમ કે હવે વાગી ગયા 10:30, એટલે પહોંચવી ઘરે. 11 વાગી ગયા છે ને તો આપણે ખાવાનું તો મૂકતા જ નથી. તરબૂચ ઠંડુ કરવા મૂક્યું, તરબૂચ થઈ ગયું ઠંડુ. તો ચાલો તારે તરબૂચ ખાઈ લઈને પછી આરામ કરવી. મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.